સુરત શહેરના સારોલી પોલીસ સ્ટેશનને ઘરફોડ ચોરીના ગુનાને ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે, જેમાં મહારાષ્ટ્ર રાજ્યના પાલઘર જિલ્લાના ક્યાસા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 2 ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ પોલીસે ઉકેલ કાઢ્યો છે। આ બનાવમાં પોલીસે નિયોલ ચેકપોસ્ટ પાસેથી 3 આરોપીને ઝડપી પાડ્યા છે, જેઓની ઓળખ રાજેશ માલવી, દિલખુશ ઉર્ફે દિલ્લુ બાંચડા અને અંકિત ગોદાવન તરીકે થઈ છે। પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના, 2 મોબાઈલ ફોન સહિત કુલ ₹2,52,000 કિંમતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। પ્રાથમિક પૂછપરછમાં એવી વિગતો પણ સામે આવી છે કે આ ત્રણેય આરોપીઓ અગાઉ મધ્યપ્રદેશ, રાજસ્થાન રાજ્યોમાં પણ ચોરી, લૂંટ અને આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા રહી ચૂક્યા છે। અને ધરપકડ બાદ પોલીસ દ્વારા હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નિયોન ચેકપોસ્ટ આવેલી છે। ગઈ તારીખ 16 માર્ચના રોજ જે રેગ્યુલર અમારું નિયોન ચેકપોસ્ટ વાહન ચેકિંગ ચાલે છે, એ વાહન ચેકિંગ દરમિયાન અમને એક શંકાસ્પદ મૂવમેન્ટ જણાઈ અને અમારી પાસે લોકલ ઇન્ફોર્મેશન પણ હતી કે આમાં મહારાષ્ટ્રથી અને વાપી વલસાડથી જે ચોરી કરનાર ગેંગ છે એ લોકો આ પ્રકારની કોઈ લક્ઝરીમાં બેસી અને આવી રહ્યા છે। એટલે અમારું જે સઘન વાહન ચેકિંગ ચાલતું હતું એ દરમિયાન આ લોકોને ખ્યાલ આવી જતા પાછળની લક્ઝરીમાંથી આ લોકો કૂદીને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરતા પોલીસે ઇમિડિયેટલી એ લોકોને પકડી લીધેલા હતા। એમની પાસેથી જે મુદ્દામાલ રિકવર કર્યો છે એ આશરે 12.5 લાખ જેટલો છે, જેમાં સોના ચાંદીના દાગીના પણ છે। અને ઇન્ટ્રોગેશન દરમિયાન ખબર પડી છે કે મહારાષ્ટ્ર રાજ્યના જે પાલઘર જિલ્લો છે ત્યાંનું ડહાણુ તાલુકાના કાસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 ફરિયાદ દાખલ થઈ છે ઘરફોડની, જેનો જે આ મુદ્દામાલ છે એ મુદ્દામાલના જે ફોટોગ્રાફ્સ છે અમે મહારાષ્ટ્ર પાલઘર ખાતે જે કાસા પોલીસ સ્ટેશન છે ત્યાંના અધિકારી સાથે શેર કરતા ખબર પડી કે ત્યાંના જે ઘરફોડ કરી છે એ જ મુદ્દામાલ આ છે।